Hi friends, I'm Naresh Prajapati and you're watching one of your favorite channels, VIP Academy. Hello guys, good morning. कैसे हैं आप? I'm sure you must be fine. Guys, as per commitment, I'm going to teach you 21 नहीं 31 verbs 31 ક્રિયાપદો એ પણ ટેકનિકથી શીખવાના છે. So before I go ahead, let me tell you thank you very much for your comments. તમે જે કોમેન્ટ્સ કરી છે અને લખ્યું છે યસ આઈ એમ ઇન્ટરેસ્ટેડ, તો એ બધા લોકોને ફરી એક વખત ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. નાઉ બિફોર વી ગો હેડ, લેટ્સ હેવ અ રીડલ. એક નાનું ઉખાણું જોઈ લઈએ કે દોસ્તો, there is something that is yours but used by others. મીન્સ એવું શું છે જે તમારું છે પણ વાપરે છે બીજા. You have 5 seconds. 1, 2, 3, 4 and 5. એવું શું છે જે તમારું છે પણ બીજા ઉપયોગ કરે છે? That's your name, તમારું નામ. વેરી ગુડ. નાઉ લેટ્સ ગો હેડ. સો પહેલા દોસ્તો 3 સ્ટેપ્સમાં આખો વિડીયો આપણે ડિવાઈડ કરીશું. નંબર 1, પહેલું સ્ટેપ છે હું તમને 31 વર્બ્સ એક્સપ્લેન કરીશ, સમજાવીશ. નંબર 2માં હશે આખું ફૂલ સ્ક્રીનમાં, ફરીથી તમને સમજાવવામાં આવશે, એ પણ ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ. એન્ડ ફાઇનલી છેલ્લે વાત આવશે દોસ્તો, ટેસ્ટ, કે તમારા કેટલા માર્ક્સ સાચા પડ્યા એ તમને શીખવા મળશે. સો લેટ્સ ગો હેડ. ફર્સ્ટ, અપોઇન્ટ. સો ટુ અપોઇન્ટ મીન્સ નિમણૂક કરવી. પણ યાદ કેવી રીતે રાખવાનું કે નવા એક અધિકારીને અમદાવાદમાં અપોઇન્ટ કરવામાં આવ્યા છે, મીન્સ એમની નિમણૂક કરવામાં આવી છે. પણ દોસ્તો જ્યારે અપોઇન્ટની વાત કરીએ છીએ કે એને મેન્ટ, MENT લાગે છે, અપોઇન્ટમેન્ટ, ત્યારે એનો મિનિંગ છે એક સમય. સપોઝ તમે કોઈને મળવા ગયા હોય તો એના પહેલાં તમારે એમનો સમય લેવો પડે છે, ડેટ ઇઝ અપોઇન્ટમેન્ટ, રાઈટ? પણ ડિસઅપોઇન્ટનો મિનિંગ થોડો અલગ થાય છે, નિરાશ, નાખુશ થવું. ઓકે, સો નાઉ લેટ્સ કન્ટિન્યુ. નંબર 1 ઇઝ અપોઇન્ટ. અને કેવી રીતે યાદ રાખવાનું? અપોઇન્ટમેન્ટથી યાદ રાખી શકો. અને એમને અપોઇન્ટ કર્યા છે મીન્સ નિમણૂક કરી છે. ઓકે. સેકન્ડ ઇઝ ઓફકોર્સ અરાઈવ. તો અરાઈવ મીન્સ આવી પહોંચવું. હવે એને કેવી રીતે યાદ રાખશો? તો તમે એરપોર્ટ ઉપર કે ઓફકોર્સ રેલવે સ્ટેશને અરાઇવલ એવો શબ્દ સાંભળ્યો હશે. સો ટુ અરાઈવ મીન્સ આવી પહોંચવું. ધીસ વે યુ કેન રિમેમ્બર. એન્ડ આફ્ટર ડેટ એના પછી છે એપ્લાય. સો એપ્લાયને યાદ રાખવાની ટેકનિક છે એપ્લિકેશન. તો એપ્લિકેશન ઉપરથી તમે એપ્લાય યાદ રાખી શકો છો. એનો બીજો મિનિંગ છે એપ્લાય મીન્સ લગાડવું, ચોપડવું, એ સેન્સ પણ છે. અને એક મિનિંગ છે ભાઈ એપ્લાય કરવું પડે, મીન્સ અમલમાં મૂકવું પડે, એવો સેન્સ પણ છે. તો ટુ એપ્લાય મીન્સ અરજી કરવી, લગાડવું કે ચોપડવું, એ રીતે છે. તો દોસ્તો આપણે જોબ માટે એપ્લાય કરીએ છીએ, રાઈટ? લાઈક ધેટ. આફ્ટર ધેટ અટેમ્પ્ટ. અટેમ્પ્ટ તો તમે અટેમ્પ્ટ મૂવીમાં મર્ડર અટેમ્પ્ટ એવો શબ્દ સાંભળ્યો હશે. ફર્સ્ટ એટેમ્પ્ટ સર્ટિફિકેટ. ગ્રેજ્યુએશન કર્યું હોય તો ઘણી વખત એ સર્ટિફિકેટ માગતા હોય છે. ફર્સ્ટ અટેમ્પ્ટ સર્ટિફિકેટ મીન્સ પ્રથમ પ્રયત્ને મળેલું, પ્રાપ્ત કરેલું કે પાસ કરેલું, એ સેન્સમાં છે. તો અટેમ્પ્ટ કરવો પડે મીન્સ પ્રયત્ન કરવો પડે, એ રીતે યાદ રાખવાનું છે. એન્ડ આફ્ટર ધેટ બિગિન. સો એવું કહેવામાં આવે છે ને કે ઇન ધ બિગિનિંગ મીન્સ શરૂઆતમાં. બિગિનિંગ થોડી હાર્ડ હોય, પણ એન્ડ તો બિગિનિંગ અને એન્ડ એ ઉપરથી પણ યાદ રાખી શકો છો. તો ટુ બિગિન મીન્સ શરૂ કરવું. અને આપણે સરસ મજાની બિગિનિંગ, શરૂઆત કરી દીધી છે. આફ્ટર ધેટ બોઇલ. BOIL. બોઇલ મીન્સ ઉકળવું પણ થાય અને ઉકાળવું પણ થાય. ધોઝ હુ ઈટ એગ્સ, એમને વધારે ખ્યાલ હશે, જે ઈંડા ખાતા હોય ને, બોઇલ. ઓકે, સો BOIL. એન્ડ બોઇલર શબ્દ તમે સાંભળ્યો છે, એની અંદર ઉકાળવામાં આવે છે. સો બોઇલની વાત છે દોસ્તો. એન્ડ આફ્ટર ડેટ બોસ્ટ. ઘણા મોટી વાતો કરતા હોય છે, એને ઇંગ્લિશમાં બોસ્ટ કહેવાય. BOAST. બોસ્ટ એટલે બડાઈ માળવી કે મોટી વાતો કરવી. ઓકે. દેન બ્લો. BLOW. બ્લો મીન્સ ફૂંકવું કે ફૂંકાવવું. તો દોસ્તો તમે બ્લોઅર શબ્દ સાંભળ્યો હશે. ઓકે. અને ઘણી વખત શૂટિંગમાં શું કરે છે કે પવન નથી હોતો અને હિરોઈનના જે હેર છે એને હવામાં ઉડાડવા હોય તો બ્લોઅરથી, યુ માઇટ હેવ સીન કદાચ, તો એ રીતે યાદ રાખી શકો છો. એન્ડ આફ્ટર ડેટ બિટ્રે. બિટ્રે મીન્સ
દગો દેવો. સો betrayal, દગો એવો ક્યાંક શબ્દ સાંભળ્યો છે. betray means દગો દેવો. એન્ડ આફ્ટર ધેટ બેક. બેકરી શબ્દ તો તમે જાણો છો. તો બેક એટલે શેકવું કે શેકાવવું. બેક એટલે શેકવું કે શેકાવવું. અને બેક ડીશ તમે પંજાબી ફૂડ એ લોકો ખાતા તો બેક ડીશ શબ્દ સાંભળ્યો છે, રાઈટ? તો એ રીતે તમે યાદ રાખી શકો છો દોસ્તો. એન્ડ આફ્ટર ધેટ એના પછીનો શબ્દ છે બ્યુટીફાઈ. તો આ ઇઝીલી યાદ રહેશે બીકોઝ બ્યુટી એટલે ખૂબસૂરતી. બટ બ્યુટીફાઈ છે એટલે કે ખૂબસૂરત, સુંદર બનાવવું. ક્રિયાપદ શીખી રહ્યા છે બેઝિકલી. અને ક્રિયાપદમાં પાછળ વા વી વુ આવે. ખાવું, ખાવા, લાઈક ધેટ. એન્ડ આફ્ટર ધેટ એના પછી છે બાઉન્સ. બાઉન્સર. તો બાઉન્સ એટલે ઉછાળવું કે ઉછાળવું, બંને મિનિંગ છે દોસ્તો. અને તમે ખાસ કરીને મેચ જોતા હો તો તમને ખ્યાલ હશે બાઉન્સ બોલ, રાઈટ? ઓકે. એન્ડ ઘણી જગ્યાએ તમે કોઈ હીરો હોય લાઈક સલમાન ખાન છે તેના બાઉન્સર હોય છે, મીન્સ વચ્ચે આવીને ઉછાળીને ફેંકી દે, લાઈક ધેટ. સો બાઉન્સરની વાત છે, એના ઉપરથી તમે યાદ રાખી શકો છો. એન્ડ આફ્ટર ધેટ કોંગ્રેચ્યુલેટ. વેરી સિમ્પલ, રાઈટ? કોંગ્રેચ્યુલેશન્સ અભિનંદન. એ ઉપરથી કોંગ્રેચ્યુલેટ મીન્સ અભિનંદન આપવા, અભિનંદન પાઠવવા, એ મિનિંગ છે. આફ્ટર ધેટ કમ્પ્લીટ. વેરી સિમ્પલ. કમ્પ્લીટ એટલે પૂરું કરવું, સમાપ્ત કરવું છે. એન્ડ કમ્પ્લીશન વર્ડ કદાચ ક્યાંક સાંભળ્યો છે દોસ્તો. એન્ડ તમે ડિગ્રી વિશે બોલતા હો છો ને કે આઈ હેવ કમ્પ્લીટેડ માય MBA ફ્રોમ સિક્કિમ મણિપાલ યુનિવર્સિટી. પણ ઘણા લોકો બોલવામાં ભૂલ કરે છે. એ બોલતા હોય છે કમ્પ્લીટ. તો કમ્પ્લીટ નહીં, કમ્પ્લીટ બોલવાનું છે. એન્ડ યસ, એક એડ આવે છે ધ કમ્પ્લીટ મેન. ક્યાંક તમે એ પણ સાંભળ્યું હશે. એન્ડ આફ્ટર ધેટ એના પછી છે ચૂઝ. CHOOS. ચૂઝ મીન્સ પસંદ કરવું. તો દોસ્તો ચોઇસ જે વર્ડ છે ને ચૂઝમાંથી બનેલો છે. ઓકે, ભાઈ ચૂઝ કરો મીન્સ પસંદ કરો. એન્ડ ચૂઝ પછીનો જે શબ્દ છે ડેટ ઇઝ ઓલ અબાઉટ ક્લેપ. તો ક્લેપ કરો, રાઈટ? એ તો ઇઝીલી યાદ રહેશે. ક્લેપ, CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. એન્ડ આફ્ટર ધેટ ચેઝ. CHASE, ચેઝ એટલે પીછો કરવો. એન્ડ આપણે રન ચેઝ, ખાસ કરીને ક્રિકેટમાં રન ચેઝ કરે છે એટલે જે રન થયા હોય એને ચેઝ પીછો કરે છે, લાઈક ધેટ. એન્ડ આફ્ટર ધેટ ચીટ. વેરી સિમ્પલ. ચીટ મીન્સ છેતરવું. ચીટિંગ કેસ તમે સાંભળ્યો છે એ રીતે ચીટ મીન્સ છેતરવું. આફ્ટર ધેટ કમેન્ટ. યસ, થેન્ક યુ ફોર યોર કમેન્ટ્સ. તો દોસ્તો એના અલગ અલગ મિનિંગ છે. એક તો કમેન્ટ એટલે ટીકા કરવી પણ થાય. સેકન્ડ, મત પ્રગટ કરવો મીન્સ તમે જે વિચારો છે પ્રગટ કરવું. જેમ કે તમે સારો વિડીયો હોય તો કોમેન્ટમાં તમે તમારો મત પ્રગટ કરો છો, લખો છો વેરી ગુડ, આઈ એમ ઇન્ટરેસ્ટેડ, એટસેટ્રા. એન્ડ આફ્ટર ધેટ ટુ કમ્પેર. ટુ કમ્પેર મીન્સ તુલના કરવી. અને ઇઝીલી યાદ રહેશે કમ્પેરિઝન કરવાની નહીં, મીન્સ તુલના કરવાની વાત છે, રાઈટ? તો કમ્પેરિઝન એ નાઉન છે પણ કમ્પેર એ વર્બ છે. એન્ડ હવે નેક્સ્ટ ટુ કન્સિડર. તો કન્સિડર મીન્સ ધ્યાનમાં લેવું કે ગણતરીમાં લેવું. કે જ્યારે આટલું કન્સિડર કરજો, ધ્યાનમાં લેજો, એ રીતે છે. આફ્ટર ધેટ કન્સોલ. તો કન્સોલ મીન્સ દિલાસો, આશ્વાસન આપવું. કન્સોલેશન પ્રાઇઝ તમે સાંભળ્યો છે દોસ્તો, આશ્વાસન ઇનામો, રાઈટ? તો કન્સોલ મીન્સ દિલાસો આપવો. એન્ડ આફ્ટર ધેટ કન્ફેસ. ટુ કન્ફેસ મીન્સ કબૂલ કરવું, ખાસ કરીને ગુનો કબૂલ કરવો એ સેન્સ છે. તો તમે ક્યાંક એનો ગુનો કન્ફેસ કર્યો મીન્સ કબૂલ કર્યું, એ રીતે સાંભળ્યું હશે. એન્ડ આફ્ટર ધેટ કેલ્ક્યુલેટ. તો કેલ્ક્યુલેટર તો બધાએ જોયેલું છે. તો એમાં ગણતરી કરવાની હોય છે. તો ટુ કેલ્ક્યુલેટ મીન્સ ગણતરી કરવી. એન્ડ આફ્ટર ધેટ એના પછી આવે છે કન્ફ્યુઝ. કેવું કન્ફ્યુઝ થઈ ગયો મીન્સ ગૂંચવાઈ ગયો, રાઈટ? તો ટુ કન્ફ્યુઝ મીન્સ ગૂંચવાવું. ઓકે, ગુંચવવું પણ એનો મિનિંગ થશે. બે મિનિંગ છે, ગુંચવાવું કે ગુંચવવું, કન્ફ્યુઝ. આફ્ટર ધેટ ટુ કન્સલ્ટ. તો દોસ્તો સલાહ આપવા માટે ઇંગ્લિશમાં એડવાઇસ શબ્દ છે, પણ સલાહ લેવી એને ઇંગ્લિશમાં કન્સલ્ટ કહેવાય. અને જે લોકો કન્સલ્ટ સેવા આપતા હોય છે, સલાહ આપતા હોય છે, એને કન્સલ્ટન્ટ કહે છે, રાઈટ? સો કન્સલ્ટ, ડોક્ટરને કન્સલ્ટ કરીએ છીએ. વેરી ગુડ. આફ્ટર ધેટ ક્લેમ. ક્લેમ એટલે દાવો કરવો. મેડિક્લેમ શબ્દ સાંભળ્યો છે, રાઈટ? સો ક્લેમ એટલે દાવો કરવો. એન્ડ આફ્ટર ધેટ ડિપેન્ડ. ડિપેન્ડન્ટ નથી કહેતા આપણે કે મારે તો મારા પગ ઉપર ઊભા રહેવું છે. ડિપેન્ડન્ટ
તો ટુ ડિપેન્ડ મીન્સ આધાર રાખવો. એન્ડ દેન ડેમેજ. ડેમેજ મીન્સ નુકસાન થવું, નુકસાન કરવું, કે ગાડી ડેમેજ કરી છે કોઈ, મીન્સ ગાડીને કોઈ કે નુકસાન પહોંચાડ્યું છે. ડેમેજ મિક્સર મીન્સ ડેમેજ થયેલું, નુકસાન પામેલું મિક્સર. એન્ડ ફાઇનલી ડેર. ડેરિંગ શબ્દ તમે સાંભળ્યો છે, રાઈટ? તો ગોઈંગનું મેઇન જે ફોર્મ છે ગો છે, એમ ડેરિંગનું મેઇન છે ડેર, મીન્સ હિંમત કરવી. અને હિંમત એ મરદા તો મદદ એ ખુદા. તો દોસ્તો આ 31 વર્બ્સ મેં તમને એક્સપ્લેન કર્યા છે, અને હવે ફરીથી હું 1 by 1 સમજાવીશ. અને થર્ડ સ્ટેપમાં આપણે એક નાની ટેસ્ટ રાખીશું, જેથી કરીને વિડીયો માત્ર જોવાનો નથી, એનો બેનિફિટ લેવાનો છે, એનો ફાયદો ઉઠાવવાનો છે. ઓકે, સો ચલિए सीखते हैं समथिंग अमेजिंग. वेट फॉर फ्यू सेकेंड्स. थैंक यू. Yes friends, now we are going to learn again. So number 1 છે to appoint. To appoint means નિમણૂક કરવી. Second form appointed. Third form is also appointed. તો પાછળ ઈડી લાગે છે, અને ઇઝીલી એ રીતે યાદ રાખો. પોઈન્ટ છે ને, પોઈન્ટ એની આગળ એપી મૂકી દો એટલે અપોઇન્ટ નિમણૂક કરવી. અપોઇન્ટેડ, અપોઇન્ટેડ. તો દોસ્તો હવે હું પહેલું બોલીશ એ ફર્સ્ટ ફોર્મ હશે, એના પછી બોલું એ સેકન્ડ ફોર્મ હશે, અને છેલ્લે બોલું એ થર્ડ ફોર્મ હશે. ઓકે, ચલો. નંબર 2, ટુ અરાઈવ. ટુ અરાઈવ મીન્સ આવી પહોંચવું. સેકન્ડ ફોર્મ અરાઈવ્ડ. થર્ડ ફોર્મ ઇઝ ઓલ્સો અરાઈવ્ડ, એ ઓનલી ડી લાગે છે. નેક્સ્ટ, ટુ એપ્લાય. ટુ એપ્લાય મીન્સ અરજી કરવી, અથવા ચોપડવું, અથવા લગાવવું. એન્ડ એનું સેકન્ડ ફોર્મ છે, એમાં વાયનો આઈ કરી ઈડી લાગશે. એપ્લાઇડ, એપ્લાઇડ. ઓકે, નાઉ નેક્સ્ટ, ટુ અવોઇડ. ટુ અવોઇડ મીન્સ ટાળવું. સેકન્ડ ફોર્મ અવોઇડેડ, થર્ડ ફોર્મ ઇઝ ઓલ્સો અવોઇડેડ. ઇન શોર્ટ અહીંયા ઈડી લાગે છે. એન્ડ નેક્સ્ટ, ટુ અટેમ્પ્ટ. ટુ અટેમ્પ્ટ મીન્સ પ્રયત્ન કરવો. એન્ડ સેકન્ડ ફોર્મ અટેમ્પ્ટેડ, થર્ડ ફોર્મ ઇઝ ઓલ્સો અટેમ્પ્ટેડ, ઈડી લાગશે. એન્ડ નેક્સ્ટ ઇઝ ટુ બિગિન. ટુ બિગિન મીન્સ શરૂ કરવું. સેકન્ડ ફોર્મ બિગેન અને થર્ડ ફોર્મ બિગન. તો અહીંયા ત્રણેય ફોર્મ દોસ્તો સેમ નથી, અલગ છે. ટુ બિગિન, બિગેન, બિગન. નેક્સ્ટ, ટુ બોઇલ. ટુ બોઇલ મીન્સ ઉકળવું કે ઉકાળવું. સેકન્ડ ફોર્મ બોઇલ્ડ, થર્ડ ફોર્મ ઇઝ ઓલ્સો બોઇલ્ડ. અહીંયા ઈડી લાગે છે સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મમાં. એન્ડ નેક્સ્ટ ઇઝ ટુ બોસ્ટ મીન્સ બડાઈ મારવી ઓર મોટી મોટી વાતો કરવી. એન્ડ સેકન્ડ ફોર્મ બોસ્ટેડ, થર્ડ ફોર્મ ઇઝ ઓલ્સો બોસ્ટેડ. અહીંયા ઈડી લાગે છે. નેક્સ્ટ, ટુ બ્લો. ટુ બ્લો મીન્સ ફૂંકવું કે ફૂંકાવું. મેં તમને બ્લોવરથી યાદ રાખવાનું કહેલું. એન્ડ સેકન્ડ ફોર્મ BLEW, બ્લુ. એન્ડ થર્ડ ફોર્મ બ્લોન, BLOWN, એ રીતે છે. એન્ડ નેક્સ્ટ, ટુ બિટ્રે. ટુ બિટ્રે મીન્સ દગો દેવો. એન્ડ સેકન્ડ ફોર્મ છે બિટ્રેઇડ, થર્ડ ફોર્મ ઇઝ ઓલ્સો બિટ્રેઇડ. દોસ્તો આમાં ઈડી લાગે છે, આમાં વાયનો આઈ ઈડી થતું નથી, એ ધ્યાનમાં રાખવાનું છે. એન્ડ નેક્સ્ટ, ટુ બેક. ટુ બેક મીન્સ શેકવું ઓર પકાવવું. એન્ડ સેકન્ડ ફોર્મ બેક્ડ, થર્ડ ફોર્મ ઇઝ બેક્ડ, એટલે ઓનલી ડી લાગશે. એન્ડ નેક્સ્ટ, ટુ બ્યુટીફાઈ. ટુ બ્યુટીફાઈ મીન્સ સુંદર બનાવવું. એન્ડ બ્યુટીફાઈમાં દોસ્તો વાયનો આઈ કરી ઈડી લાગશે, એટલે બ્યુટીફાઈડ. એન્ડ થર્ડ ફોર્મ ઇઝ ઓલ્સો બ્યુટીફાઈડ. નેક્સ્ટ, ટુ બાઉન્સ. ટુ બાઉન્સ મીન્સ ઉછાળવું કે ઉછળવું. એન્ડ સેકન્ડ ફોર્મમાં તમારે ડી લગાડવાનું છે, બાઉન્સ્ડ, બાઉન્સ્ડ. નેક્સ્ટ, ટુ કોંગ્રેચ્યુલેટ. ટુ કોંગ્રેચ્યુલેટ મીન્સ અભિનંદન આપવા, અભિનંદન પાઠવવા પણ કહી શકાય. સેકન્ડ ફોર્મમાં તમારે ડી લગાડવાનું છે, થર્ડ ફોર્મમાં પણ ઓનલી ડી લાગશે. સો બોલાશે કોંગ્રેચ્યુલેટેડ, કોંગ્રેચ્યુલેટેડ. નેક્સ્ટ, ટુ કમ્પ્લીટ. ટુ કમ્પ્લીટ મીન્સ પૂરું કરવું, સમાપ્ત કરવું. સેકન્ડ ફોર્મ કમ્પ્લીટેડ, થર્ડ ફોર્મ ઇઝ ઓલ્સો કમ્પ્લીટેડ. એન્ડ નેક્સ્ટ, ટુ ચૂઝ. ટુ ચૂઝ મીન્સ પસંદ કરવું. સેકન્ડ ફોર્મ ચોઝ, એન્ડ થર્ડ ફોર્મ ચોઝન, CHOAC. એન્ડ ફાઇનલી CHOACN, એ રીતે થશે. નેક્સ્ટ, ટુ ક્લેપ. વેરી સિમ્પલ, રાઈટ? ટુ ક્લેપ મીન્સ તાળી પાડવી. એન્ડ સેકન્ડ ફોર્મ ક્લેપ્ડ,
થર્ડ ફોર્મ ઇઝ ઓલ્સો ક્લેપ. બટ અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે છેલ્લે જે પી છે એ બેવડાશે. સો CLAPPED એ રીતે. એન્ડ નેક્સ્ટ ટુ ચેઝ. ટુ ચેઝ મીન્સ પીછો કરવો. એન્ડ સેકન્ડ ફોર્મમાં તમારે ડી લગાડવાનું છે અને થર્ડ ફોર્મમાં પણ ડી લાગશે. ચેસ્ટ, ચેસ્ટ. નેક્સ્ટ ટુ કમેન્ટ. ટુ કમેન્ટ મીન્સ ટીકા કરવી ઓર મત પ્રગટ કરવો. એન્ડ સેકન્ડ ફોર્મ છે કમેન્ટેડ, થર્ડ ફોર્મ ઇઝ ઓલ્સો કમેન્ટેડ અને બંનેમાં ઈડી લાગશે. નેક્સ્ટ ટુ કમ્પેર. ટુ કમ્પેર મીન્સ તુલના કરવી. સેકન્ડ ફોર્મમાં ડી લાગશે, થર્ડ ફોર્મમાં પણ ડી. સો ફાઇનલી ટુ કમ્પેર મીન્સ તુલના કરવી. સેકન્ડ ફોર્મ કમ્પેર્ડ, થર્ડ ફોર્મ કમ્પેર્ડ. નેક્સ્ટ ટુ કન્સિડર. ટુ કન્સિડર મીન્સ ધ્યાનમાં લેવું કે ગણતરીમાં લેવું. એનું સેકન્ડ ફોર્મ બનાવવા તમારે ઈડી અને થર્ડ ફોર્મમાં પણ ઈડી લાગશે. એટલે ફાઇનલી કન્સિડર્ડ, કન્સિડર્ડ એ રીતે બોલાશે. નેક્સ્ટ ટુ કન્સોલ. ટુ કન્સોલ મીન્સ દિલાસો આપવો. સેકન્ડ ફોર્મ કન્સોલ્ડ, થર્ડ ફોર્મ ઇઝ ઓલ્સો કન્સોલ્ડ અને અહીંયા ઓનલી ડી લાગશે. નેક્સ્ટ ટુ કન્ફેસ. ટુ કન્ફેસ મીન્સ ગુનો કબૂલ કરવો. સેકન્ડ ફોર્મમાં ઈડી અને થર્ડ ફોર્મમાં પણ ઈડી લાગશે અને બોલાશે કન્ફેસ્ડ, કન્ફેસ્ડ. નેક્સ્ટ ટુ કેલ્ક્યુલેટ. ટુ કેલ્ક્યુલેટ મીન્સ ગણતરી કરવી અને એનું સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ બનાવવા ડી લાગશે. કેલ્ક્યુલેટેડ, કેલ્ક્યુલેટેડ એ રીતે બોલાશે. એન્ડ નેક્સ્ટ ટુ કન્ફ્યુઝ. ટુ કન્ફ્યુઝ મીન્સ ગૂંચવવું એન્ડ ગૂંચવાવું પણ થશે. તો ટુ કન્ફ્યુઝ છે એનું સેકન્ડ ફોર્મ બનાવવું હોય તો ડી અને થર્ડ ફોર્મમાં પણ ડી. કન્ફ્યુઝડ, કન્ફ્યુઝડ એ રીતે. નેક્સ્ટ ટુ ક્લેમ. ટુ ક્લેમ મીન્સ દાવો કરવો. એનું સેકન્ડ ફોર્મ છે એમાં તમારે ઈડી લગાડવાનું છે અને થર્ડ ફોર્મમાં પણ સેમ. ક્લેમ્ડ, ક્લેમ્ડ. નેક્સ્ટ ટુ ડિપેન્ડ મીન્સ આધાર રાખવો. એનું સેકન્ડ ફોર્મ બનાવવા તમારે ઈડી લગાડવાનું છે અને ડિપેન્ડેડ, ડિપેન્ડેડ થર્ડ ફોર્મમાં પણ ઈડી લાગશે. નેક્સ્ટ ટુ ડેમેજ. ટુ ડેમેજ મીન્સ નુકસાન કરવું, નુકસાન પહોંચાડવું એન્ડ સેકન્ડ ફોર્મ ડેમેજડ, થર્ડ ફોર્મ ડેમેજડ. ઇન શોર્ટ ડી લાગશે. એન્ડ લાસ્ટ ઇઝ ટુ ડેર. ટુ ડેર મીન્સ હિંમત કરવી એન્ડ સેકન્ડ ફોર્મમાં તમારે ડી, થર્ડ ફોર્મમાં પણ ડી લગાડવાનું. સો ફાઇનલી ટુ ડેર મીન્સ હિંમત કરવી, સેકન્ડ ફોર્મ ડેડ, થર્ડ ફોર્મ ડેડ. અને હવે દોસ્તો આપણે એક નાની ટેસ્ટ લઈશું જેમાં આઉટ ઓફ 31 31માંથી તમારે કેટલા સાચા પડ્યા એ તમારે ચેક કરવાના છે. જેમાં હું ગુજરાતી બોલીશ, તમારે ઓનલી ફર્સ્ટ ફોર્મ બોલવાનું છે. સો હું ગુજરાતી બોલું, એક્ઝામ્પલ જવું, એના પછી હું થોડી વાર અટકીશ અને પછી હું બોલીશ ટુ ગો. તો આ રીતે તમે ચાહો તો લખી પણ શકો છો અને ડાયરેક્ટ પણ તમે મનમાં કાઉન્ટ કરી અને ફાઇનલી તમારે આ વિડીયો પૂરો થાય એટલે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે કે આઉટ ઓફ 31 તમારે કેટલા સાચા પડ્યા. વિશ યુ ઓલ ધ બેસ્ટ. નંબર 1 નિમણૂક કરવી. ઇંગ્લિશ ટુ અપોઇન્ટ. APPOINT. ઓકે, સ્પેલિંગ સાચો પડે ખોટો પડે ઇમટીરિયલ, સાચો પડે તો સારું છે. એન્ડ નંબર 2 આવી પહોંચવું. ઇંગ્લિશ ટુ અરાઇવ. ARRIVE. નંબર 3 અરજી કરવી, ચોપડવું કે લગાવવું. ઇન ઇંગ્લિશ ટુ એપ્લાય. APPLY. એપ્લાય. નેક્સ્ટ ટાળવું. ઇન ઇંગ્લિશ ટુ અવોઇડ. એન્ડ નેક્સ્ટ પ્રયત્ન કરવો. તો એ પ્રયત્ન કરવો એના માટે ટ્રાય સિવાયનો વર્ડ યુઝ કરવાનો છે તમારે. પ્રયત્ન કરવો. ઇન ઇંગ્લિશ ટુ અટેમ્પ્ટ. ATTEMPT. નેક્સ્ટ શરૂ કરવું. તો સ્ટાર્ટ સિવાયનું વિચારવાનું છે. શરૂ કરવું. ઇન ઇંગ્લિશ ટુ બિગિન. BEGIN. બિગિન. નેક્સ્ટ ઉકળવું કે ઉકાળવું. ઇન ઇંગ્લિશ ટુ બોઇલ. BOIL. નેક્સ્ટ બડાઈ મારવી કે મોટી મોટી વાતો કરવી. ઇન ઇંગ્લિશ બોસ્ટ. BOAST. ટુ બોસ્ટ મીન્સ બડાઈ મારવી કે મોટી મોટી વાતો કરવી. નેક્સ્ટ ફૂંકવું કે ફૂંકાવવું. ટુ બ્લો. BLOW. નેક્સ્ટ દગો દેવો ઓર દગો કરવો.
ઇન ઇંગ્લિશ ટુ બીટ્રે, BETRAY. તો બી પ્લસ ટ્રે એ રીતે પણ યાદ રાખી શકાય. એન્ડ નેક્સ્ટ શેકવું ઓર પકવવું. ઇન ઇંગ્લિશ ટુ બેક, BAKE. એન્ડ નેક્સ્ટ સુંદર બનાવવું. ઇન ઇંગ્લિશ ટુ બ્યુટીફાઈ, BEAUTIFY, બ્યુટીફાઈ. નેક્સ્ટ ઉછાળવું કે ઉછળવું. ઇન ઇંગ્લિશ બાઉન્સ, BOUNCE. નેક્સ્ટ અભિનંદન આપવા કે પાઠવવા. ઇટ્સ વેરી સિમ્પલ. ટુ કોંગ્રેચ્યુલેટ, CONGRATULAT, કોંગ્રેચ્યુલેટ. નેક્સ્ટ પૂરું કે સમાપ્ત કરવું. ઇન ઇંગ્લિશ ટુ કમ્પ્લીટ, COMPLET, કમ્પ્લેટ એવું નથી બોલવાનું, ધ્યાન રાખશો. નેક્સ્ટ પસંદ કરવું. તો એ સિલેક્ટ સિવાયનું વિચારવાનું છે. એન્ડ ઇંગ્લિશ ચૂઝ, CHOOSE, ટુ ચૂઝ મીન્સ પસંદ કરવું. નેક્સ્ટ તાળી પાડવી. ઇટ્સ વેરી સિમ્પલ. ક્લેપ, યસ, CLAP, ટુ ક્લેપ મીન્સ તાળી પાડવી. નેક્સ્ટ પીછો કરવો. યસ, ટુ ચેઝ, CHASE, ચેઝ મીન્સ પીછો કરવો. નેક્સ્ટ છેતરવું. ઇટ્સ વેરી સિમ્પલ, રાઈટ? યસ. ચીટ, CHEAT, ચીટ મીન્સ છેતરવું. નેક્સ્ટ ટીકા કરવી કે મત પ્રગટ કરવો. ઓફકોર્સ કોમેન્ટ, COMMENT, કમેન્ટ. ટુ કમેન્ટ મીન્સ ટીકા કરવી પણ થાય, મત પ્રગટ કરવો પણ થાય. નેક્સ્ટ તુલના કરવી. ઇન ઇંગ્લિશ ટુ કમ્પેર, COMPARE, કમ્પેર મીન્સ તુલના કરવી. નેક્સ્ટ ધ્યાનમાં કે ગણતરીમાં લેવું. ઇન ઇંગ્લિશ ટુ કન્સિડર, CONSIDER, કન્સિડર મીન્સ ધ્યાનમાં કે ગણતરીમાં લેવું. નેક્સ્ટ દિલાસો આપવો. ઇન ઇંગ્લિશ ટુ કન્સોલ, CONSOLE, ટુ કન્સોલ મીન્સ દિલાસો આપવો. નેક્સ્ટ ગુનો કબૂલ કરવો. ઇન ઇંગ્લિશ કન્ફેસ, ટુ કન્ફેસ મીન્સ કબૂલ કરવું, ગુનો કબૂલ કરવો, CONFESS. એન્ડ નેક્સ્ટ ગણતરી કરવી. તો ગણતરી કરવી અને ઇંગ્લિશમાં કેલ્ક્યુલેટ કહીશું, CALCULAT, કેલ્ક્યુલેટ, ગણતરી કરવી. એન્ડ નેક્સ્ટ ગુંચવવું કે ગુંચવાવું. એન્ડ ઇન ઇંગ્લિશ CONFUSE, કન્ફ્યુઝ મીન્સ ગુંચવવું કે ગુંચવાવું. નેક્સ્ટ સલાહ આપવી નહીં, સલાહ લેવી. યસ. સો સલાહ આપવા માટે એડવાઇસ, પણ લેવા માટે કન્સલ્ટ, CONSULT, કન્સલ્ટ. નેક્સ્ટ દાવો કરવો. સો ઇંગ્લિશમાં ટુ ક્લેમ, યસ, મેડિક્લેમ, CLAIM, ટુ ક્લેમ મીન્સ દાવો કરવો. નેક્સ્ટ આધાર રાખવો. ઇન ઇંગ્લિશ ડિપેન્ડ, DEPEND, ડિપેન્ડ. એન્ડ આફ્ટર ધેટ નુકસાન કરવું, નુકસાન પહોંચાડવું. યસ. તો યા ડેમેજ, DAMAGE, ડેમેજ. એન્ડ લાસ્ટ ઇઝ હિંમત કરવી. ઇટ્સ વેરી ઇઝી ને, ટુ ડેર, DARE, ડેર. સો દોસ્તો હવે હિંમત કરીને કોમેન્ટ બોક્સમાં આઉટ ઓફ 31 તમે લખો તમારા કેટલા માર્ક્સ સાચા પડ્યા છે. અને જો તમારે 15થી ઓછા હોય તો ફરીથી આ વિડીયો જોઈને ટ્રાય કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગ્રેટ ટાઈમ. થેન્ક યુ. आई होप यू मस्ट हैव लाइक दिस वीडियो. दोस्तों मैंने आशा है कि तुमने आ वीडियो गम्यो हशे. अंत में इतना ही कहूँगा कि हमारी चैनल को पॉपुलर बनाने के लिए, हमारे वीडियोस देखने के लिए, शेयर करने के लिए और आपकी कमेंट्स के लिए हाथ जोड़कर दिल से आप सबका धन्यवाद.